રથયાત્રા નિમિત્તે સર્વ ધર્મ પ્રેમીજનોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સુગ્ન જિજ્ઞાસુઓ, રથયાત્રા એ ભારતીય સંસ્કૃતિનો એક આગવો પર્વ છે. રથયાત્રા એટલે સ્નેહ, સમર્પણ અને ભક્તિનું પ્રતીક. રથયાત્રા એટલે કુરબાનીની કથા. રથયાત્રા એટલે અધર્મ ઉપર ધર્મના વિજયની કથા. રથયાત્રા એટલે પોતાના જીવન રથને પુરુષોત્તમ નારાયણને સમર્પણની કથાઓ. રથયાત્રાની અનેક કથાઓ આપણા પુરાણોમાં અને સદગ્રંથોમાં ગૂંથાયેલી છે. બહુ ટૂંકમાં પણ માર્મિક કથાઓ થોડી સંભળાવું. આ રથયાત્રા એવો દિવસ છે કે ધરતી ઉપર કંસે કાળો કેર વર્તાવ્યો, અક્રૂર ભગવાનને રથમાં બેસાડીને મથુરામાં લાવ્યા. એક ઢીકાએ કંસે નો કોળિયો કાળનો કરાવી કૃષ્ણ ભગવાને જ્વલંત વિજય મેળવ્યો. ત્યારે મથુરાવાસીઓએ સૌ પ્રથમ બલરામ અને કૃષ્ણ ભગવાનને રથમાં બેસાડી અને વિજય યાત્રા ફેરવેલી. ત્યારથી ભારતીય સંસ્કૃતિમાં રથયાત્રાનો પ્રારંભ થયો. આ પહેલી વહેલી શ્રી કૃષ્ણ ભગવાનની વિજય રથયાત્રા હતી. આ આપણને બતાવે છે કે આપણા જીવનના વિજય થાય એવી આપણી યાત્રા બને ત્યારે જીવન ધન્ય 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 બને. પછી યાદવોને વિશેષ સુખી કરવા માટે ભગવાને વિશ્વકર્મા દ્વારા દ્વારકા નિર્માણ કર્યું. એક દિવસ ભગવાનની અષ્ટપટરાણીઓ માતા રોહિણીને કહે છે કે કૃષ્ણ ભગવાને વ્રજમાં જે લીલાઓ કરી એ અમને સંભળાવો. રોહિણી માતા પટરાણીઓના પ્રેમને આધીન થઈ રથયાત્રા અને કૃષ્ણ લીલાની કથા કહેવા તત્પર થયા. પણ એમ થયું કે બેન સુભદ્રા છે અને કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે બધી લીલા કરી એ કેમ કેવી? એટલે વિનંતી સાથે સુભદ્રા માતાને ત્યાં દરવાજે કોઈ વિશેષ વ્યક્તિ આવી ન જાય એટલા માટે ઊભા રાખ્યા. રોહિણી માતા કૃષ્ણની વ્રજલીલામાં રસ તરબતર થયા. સુભદ્રાજી પણ એ જ વખતે એમાં તરબતર થઈ ગયા. એ જ વખતે કૃષ્ણ ભગવાનને બલરામ અચાનક આવ્યા. ત્યારે માં રોહિણી જે બાળ લીલા શ્યામ અને બલરામની વાતો કરતા હતા એ સાંભળવામાં તત્પર થઈ ગયા. કૃષ્ણ ભગવાન, સુભદ્રાજી અને બલરામ ત્રણેય માં રોહિણીના મુખથી કથા સાંભળવા તત્પર બન્યા. એ જ વખતે નારદજી આવ્યા અને કહ્યું કે આજે આ રથયાત્રાના પવિત્ર દિવસે તમારી આ કથામાં જે કોઈ આવી રીતે તલ્લીન થાય એને તમારો અનુભવ થાય એવું વરદાન આપો. બીજું કે આ ભારત વર્ષમાં એવી તમે સંસ્કૃતિનું નિર્માણ કરો કે તમે જેવા તલ્લીન થઈ અને કથા કીર્તનમાં ડૂબ્યા છો એ જ રીતે આ તમારો બલરામ, સુભદ્રાજી અને શ્રી કૃષ્ણ ભગવાન ત્રણેયની વિજય રથયાત્રા નીકળે અને આવા અમને કાયમ દર્શન થાય એવું કહો. પછી નારદજીના પ્રેમને આધીન થઈને પહેલી વહેલી દ્વારિકામાં સુભદ્રા માતા, બલરામ અને શ્રી કૃષ્ણની રથયાત્રા નીકળેલી. આ રથયાત્રાનો માં સાથે સુભદ્રા જોડાણા કાળનું કામ કરતા હોય છે. જ્યારે કૃષ્ણ ભગવાને પ્રભાત ક્ષેત્ર કે આજનું આપણે સોમનાથ કહીએ ત્યાં ભગવાને પોતાની અંતર્ધ્યાન લીલા કરી અને એ જ વખતે ભગવાનનો અંતિમ સંસ્કાર થતો. બલરામ ભાઈના વિયોગે સહી ન શક્યા. બલરામ જ્યાં કૃષ્ણ ભગવાનને પકડવા જાય એ જ વખતે એમના અંતિમ સંસ્કાર વખતે સુભદ્રા માતા પણ દોડ્યા. એમને પણ જોઈ લીધા અને ત્રણેયને સમુદ્રે પોતાની પેટમાં સમાવી લીધા. પછી એ સમુદ્ર પશ્ચિમ કિનારેથી ભગવાનનું જે અસ્થિ છે એ તરાતું સમુદ્રના માધ્યમે પૂર્વ તરફ વહેતું હતું. એ વખતે એ વિસ્તારના ઇન્દ્રદ્યુમ્ન રાજાને ભગવાને સપનામાં દર્શન દીધું અને કહ્યું કે આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને અંતર્ધ્યાન લીલા કરી છે, એમનું શરીર ચાલ્યું આવે છે, એમના તમે અસ્થિ લેજો અને મોટું મંદિર કરીને પધરાવજો. બીજે દિવસે સપનું સાકાર થયું. ભગવાનના પાર્થિવ દેહના અસ્થિ વગેરે પ્રાપ્ત થયા. પછી કેવી રીતે પધરાવા, કયું લાકડું પસંદ કરવું, એ જ વખતે ભગવાને સપનામાં કીધું કે તમે જાઓ અને જે લાકડામાંથી તમને ભગવાન બલરામ, શ્રી કૃષ્ણ ભગવાન અને સુભદ્રાજીના દર્શન થાય એ ઝાડનું લાકડું પસંદ કરજો. ઇન્દ્રદ્યુમ્ન રાજા જંગલમાં ગયા, એ લાકડું મળ્યું, એ લાકડાની પસંદગી કરી. બનાવે કોણ? પછી ભગવાનની જ આ ઈચ્છા હતી
એટલે પ્રભુની અકલ ઈચ્છાથી સ્વયં વિશ્વકર્મા આ મૂર્તિનું નિર્માણ કરવા આવ્યા. વિશ્વકર્માએ કન્ડિશન રાખી હતી કે જ્યાં સુધી મૂર્તિ ન બની શકે ત્યાં સુધી તમે કોઈ આ મારો દરવાજો ખોલતા નહીં. એક એકાંત ઓરડામાં મંદિરની મૂર્તિ નિર્માણનું કાર્ય શરૂ થયું. સમય લઈ ગયો. રાજાને એવું થતું ક્યારે મૂર્તિ તૈયાર થાય, ક્યારે મૂર્તિ થાય, પણ અચાનક એક દિવસ ધીરજ ખૂટતા એને બાણું ખખડાયું. વિશ્વકર્મા અદ્રશ્ય થયા. ભગવાનની મૂર્તિ જે હતી પછી ભગવાને એને કહ્યું કે જે છે એ એજેટી બનાવીને પધરાવો. શું કામ? તો કે કળયુગના માણસોને આ રીતે અમે દર્શન આપશું તો પણ અમે એને સાથ સહકાર આપશું. અને આ પ્રસંગથી કે ભગવાનની પ્રાપ્તિ માટે ધીરજ ગુમાવીને એક સંદેશો આપ્યો અને ભગવાને કીધું કે જે અસ્થિ હતા એમાં પધરાવો. ત્યારથી એમાં એ ભગવાનની મૂર્તિના કેડના ભાગમાં અસ્થિ પધરાવી અને ભવ્ય નગર યાત્રા કાઢી અને રથયાત્રાના દિવસે એ જગન્નાથજીના મંદિરની પ્રતિષ્ઠા થઈ. ત્યારથી ભારતીય સંસ્કૃતિમાં જગન્નાથપુરીથી રથયાત્રાનો પ્રારંભ થયો. રથયાત્રા માત્ર જગન્નાથપુરથી સીમિત ન રહી, કેમ જે આ તો જીવન રથની યાત્રા હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ ખેલાણું, ભગવાન અર્જુનના સારથી બન્યા. કર્ણ જ્યારે સામે આવ્યો ત્યારે કર્ણએ શલ્યને પૂછ્યું કે કદાચ યુદ્ધમાં હું મરી જાઉં તો શું થાય? શલ્ય કે તો હું મારા દેશમાં વયો જાઉં, અહીં તારી વગર થોડું કાંઈ પડ્યું રહેશે મારું. આ જ પ્રશ્ન અર્જુને કૃષ્ણને ભગવાનને પૂછ્યો કે કદાચ કર્ણ મને માથું નાખે કે જ્યાં સુધી મારા ધડ ઉપર મસ્તક હોય ત્યાં સુધી બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે તારો વાળ વાંકો કરી શકે. આપણે પણ જીવન રથના સારથી આવા બનાવવા જોઈએ કે જે આપણો વાળ વાંકો ન કરી શકે. અર્જુનજીએ જીવન રથના સારથી શ્રી કૃષ્ણને બનાવ્યા તો અનેક વિક્રાંતાઓના આક્રમણો હતા, અનેક દુષ્ટ લોકોનો પ્રહાર હતો, પણ બાળ અર્જુનની રક્ષા થઈ. આજે પણ વિશ્વમાં નારાયણની જોડે નર તરીકે અર્જુનજી પૂજાય છે અને લોકો નરનારાયણ ભગવાનનો જય જયકાર કરે. આ જીવન રથના સારથી વિવેકાનંદ નરેન્દ્ર અનેક તર્ક વિતર્કથી ભરેલો હતો, પણ જીવન રથના સારથી એમને રામકૃષ્ણ પરમહંસને બનાવ્યા તો ભારતીય સંસ્કૃતિનો આખા વિશ્વમાં ઝંડો લહેરાનારા વિશ્વ વંદની વિવેકાનંદ સ્વામી બન્યા. વાલિયા લુટારાએ જીવન રથના સારથી નારદજીને બનાવ્યા, અર્થાત નારદજીના વચનમાં વિશ્વાસ રાખ્યો એ વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ બન્યા. અરે ખુદ નારદ પણ દાસી પુત્ર હતા, પણ એક સંતને જીવન રથના સારથી બનાવ્યા તો એ દેવર્ષિ બની ગયા. દૈત પુત્ર પ્રહલાદ હતો, પરંતુ જીવન રથના સારથી નારદજીને બનાવ્યા તો એ પણ વિશ્વવંદની ભક્ત પ્રહલાદ થયા. લોધિકાના અભેશી અનેક પાપ કર્મથી ભરપૂર હતા, પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીને જીવન રથના સારથી બનાવ્યા. એ ધ્યાની માં અભેશી રાજા બની ગયા, ઇતિહાસમાં અમર બની ગયા. મુંજોસુરો માંસભક્ષી હતો, પણ જીવન રથના સારથી ગુણાતીતાનંદ સ્વામીને બનાવ્યા તો એ સતાદે ગુણાતીત સ્થિતિ પામી ગયા. ગુણાતીત રીતે ડોલતો અને બ્રહ્મકુમારીએ બોલતો આવા બની ગયા. આવી રીતે અનેક લોકોએ પુરુષોત્તમ નારાયણના પરમહંસોને જીવન રથના સારથી બન્યા. એના લાખો જીવનના તરીકે ઇતિહાસમાં અમર છે. દાદા કચરે સ્વામિનારાયણ ભગવાનને જીવન રથના સારથી બનાવ્યા તો એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિરમોર ભક્ત બની ગયા. આ એ રથયાત્રા છે. આ અષાઢી રથયાત્રાના દિવસે એ વખતે ભગવાન સ્વામિનારાયણ આજથી સમથિંગ 230 વર્ષ પહેલા પધાર્યા ત્યારે ત્યાંના મહારાજા દિગ્વિજયસિંહ દેવ હતા. ભગવાન સ્વામિનારાયણમાં એને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થયા અને ભગવાનની સાથોસાથ એ રથયાત્રામાં ભગવાન સ્વામિનારાયણને પણ પધરાવેલા અને લોકો અને ભગવાન સ્વામિનારાયણે એ રથયાત્રાના નિમિત્તે હજારોની જીવન યાત્રા સફળ બનાવેલી. આ રથયાત્રા ત્યારે જ આપણી સફળ થાય કે આપણી જીવન યાત્રા સફળ થાય, અને એ ત્યારે જ બને કે અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમારે હાથોं में, अब जीत तुम्हारे हाथों में और हार तुम्हारे साथों में, अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. આ એ રથયાત્રા છે. આ રથયાત્રાના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં વિશાળ સભા કરી હતી અને સંતો ભક્તોને ઉદ્દેશીને કહ્યું હતું, હે પરમહંસો, અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરધામમાં છે એવા જ તમારા આત્મામાં છે. તમે હું માનશો કે હું આત્મા છું, અક્ષર બ્રહ્મ છો અને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે. તમારી જીવન યાત્રા સફળ થશે. હે પરમહંસો, અજીત અને અભય એવા ભગવાનને દાસ બનીને સેવશો, તમારે વશ થશે. હે પરમહંસો, ભગવાન સરળ છે
પણ એકવાર એના થઈ જાવ તો એ તમારા થઈ જશે. માટે આ માટીનો દેહ દ્યો અને કંચન વર્ણની કાયા લઈ અને તમારા જીવનને ધન્ય 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 બનાવો. આ પુરુષોત્તમ નારાયણના પરમહંસોને આપેલા શબ્દો આપણે પણ આપણા જીવનમાં સાર્થક કરી આપણી જીવન યાત્રાને પણ સફળ બનાવીએ એવી શક્તિ, એવી ભક્તિ, એવી સમજણ ભગવાન પ્રદાન કરે એવી લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.